મિત્રો ફક્ત 4 મિનિટની અંદર તૈયાર થઈ જતી મમરાની આ ચટપટી રેસીપી તમે ક્યારે પણ નહીં બનાવી હોય, મારા ઘરમાં તો બધા જ લોકો ખુશ થઈ ગયા આ રેસીપી ખાઈને. જો બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો ખરેખર ખુશ થઈ જશે. તમે રાત્રે પણ આ રેસીપી બનાવીને સાંજે ઓછી ભૂખ હોય ત્યારે ખાઈ શકો છો ભરપેટે. આ માટે સૌથી પહેલાં મેં ટામેટા લીધા, રફલી ચોપ કરી લીધા એને. ત્યાર પછી કટરની અંદર અધકચરા તમારે આને ક્રશ કરી લેવાના. એકદમ ફાઇન ક્રશ નથી કરવાના, બસ આ ટાઈપના આપણે ક્રશ કરી લઈશું. ત્યાર પછી આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને ક્રશ કરેલા ટામેટાને નીકાળી લઈશું. અત્યારે મેં લીધા છે 2 એકદમ નાની સાઇઝના બટાકા અને 2 નાની સાઇઝની ડુંગળીઓ લીધી છે. હવે આની જે છાલ છે એને દૂર કરી દઈશું. તો મેં છાલને દૂર કરી દીધી છે. હવે આપણે જે બટાકા છે એને પણ આપણે રફલી ચોપ કરી લઈશું આ રીતે મોટા ટુકડાઓમાં, અને ડુંગળીને પણ મોટા ટુકડામાં રફલી ચોપ કરી લેવાની છે. તો બંનેને મેં મોટા ટુકડામાં કટ કરી લીધી છે. હવે આપણે કટર લઈ લઈશું અને જે બટાકા ડુંગળી છે એને એકદમ બહુ જ ઓછા પ્રમાણમાં ક્રશ કરવાના. અને ત્યાર પછી મિત્રો એક એવી વસ્તુ એડ કરવાની છે કે જેથી જે આપણી રેસીપી છે બહુ જ ટેસ્ટી લાગે. એ માટે મેં લીધી છે કોથમીરની દાંડીનો ભાગ. હા મિત્રો, કોથમીર કરતાં પણ જે આ દાંડીનો ભાગ હોય છે હેલ્ધી હોય છે અને આનો જે ટેસ્ટ હોય છે કોથમીર કરતાં પણ બહુ જ સરસ લાગતો હોય છે. તો મોટા ટુકડામાં કટ કરી મેં સારી રીતે આને ક્રશ કરી લીધું છે. તો બસ આપણે આ ટાઈપનું ક્રશ કરી લઈશું. હવે અડધું મેં લીલું મરચું લીધું અને આને પણ મેં કટ કરી લીધું. હવે આપણે લઈશું એક કઢાઈ. કઢાઈની અંદર મેં 4 વાટકી જેટલા લીધા છે. 1 વાટકીના માપનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. બાકીની સામગ્રી પણ આપણે એ રીતે એડ કરીશું, જે મસાલા છે એ બધા જ. હવે આની અંદર મેં મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે હળવે હાથેથી આને મિક્સ કરી લેવાનું કે જેથી આના ઉપર જેટલી પણ ગંદકી હોય એ દૂર થઈ જાય. તો બસ મેં આને પાણીની અંદર સારી રીતે એકવાર વોશ કરી લીધા. હવે આપણે લઈશું કોઈ પણ એક પહોળું વાસણ અને આના ઉપર આપણે રાખીશું આ ટાઈપનું કોઈ પણ કાળાવાળું વાસણ અને તેની અંદર આપણે બધા જ મમરા એડ કરી દઈશું. આ પાણી સારી રીતે દૂર થઈ જાય એના માટે શું કરવાનું, જે નીચેનું વાસણ છે પાણીથી ભરેલું એને આપણે દૂર કરી દઈશું અને ત્યાર પછી આ રીતે મૂકીશું કે જેથી જે પાણી છે મમરામાં એ ઝડપથી દૂર થઈ જાય. હવે ઢાંકી આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. હવે મિત્રો મેં લીધી છે એક મોટી સાઈઝની કઢાઈ. તેની અંદર 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. બહુ જ ઓછા તેલની અંદર તમે આ રેસીપી તૈયાર કરી શકો છો, તો પણ ટેસ્ટી જ લાગશે. તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે સૌથી પહેલાં તો 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. થોડુંક ઝીણું કટ કરેલું લસણ એડ કરવાનું છે. 1/2 ચમચી જેટલું બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે લસણથી. લસણ ન હોય તો આદું છીણીને પણ એડ કરી શકાય. અને 1/2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું આપણે લીલું મરચું એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની. ધીમા તાપે લસણ અને મરચાંને સારી રીતે તમારે કૂક કરી લેવાના અને ત્યાર પછી 2 ચમચી જેટલા શિંગદાણા એડ કરી શિંગદાણા સારી રીતે કૂક થઈ જાય, તળાઈ જાય તેલની અંદર, ત્યાં સુધી તમારે આને કૂક કરવાના. શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી. ત્યાર પછી આપણે ધીમી કરી દઈશું શિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી. હવે મિત્રો જે આપણે કટ કરીને રાખ્યું હતું ડુંગળી અને બટાકાને એને આની અંદર એડ કરી દઈશું. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. મિત્રો ખરેખર આ એડ કરી મિક્સ કરવાથી જે સુગંધ આવી, ખાસ કરીને કોથમીરના દાંડીના ભાગની બહુ જ સરસ સુગંધ આવી રહી છે. લાસ્ટમાં મિત્રો હું ટેસ્ટ કરી જણાવીશ અને સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસીપી છે કેવી બને છે. તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? ઓફકોર્સ બનાવવી જ જોઈએ, કેમ કે સરસ જ બની છે. લાસ્ટમાં ટેસ્ટ કરીશ છતાં પણ જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે 1/2 મિનિટ માટે ફાસ્ટ રાખવાની, 1/2 મિનિટ માટે સ્લો રાખવાની. એ રીતે કરી અને જે આ બટાકા છે એ કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરી લેવાના. જો બહુ જ મોટી સાઈઝના બટાકા તમે રાખ્યા હશે, બહુ ચોપ નહીં કર્યા હોય તો કૂક થતાં થોડોક સમય લાગી શકે છે. બટ મેં સારી રીતે આને ચોપ કર્યા છે એટલા માટે મારે બિલકુલ પણ સમય નથી લાગ્યો. વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરવાનું કે જેથી એ નીચે દાજે નહીં. 50% જેટલા આ કૂક થઈ ગયા છે બટાકા. ત્યાર પછી આપણે જે ટામેટાને ક્રશ કર્યા હતા એ એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લઈશું. મારા હસબન્ડને તો આ રેસીપી બહુ જ પસંદ આવી. બસ ફક્ત એકની જ કમી રહી ગઈ શેની એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. હવે આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું. તો સ્વાદ અનુસાર સૌથી પહેલાં મેં 1 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું. ત્યાર પછી મિત્રો આની અંદર હળદર એડ કરીશું સારા એવા કલર આવે એના માટે. તો એ એડ કરી છે 1/2 ચમચી કરતાં પણ ઓછી. 1 ચમચી જેટલો ધાણા પાવડર અને બહુ જ સરસ આનો રેડ કલર આવે એ માટે 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું. હવે ભેળ જેવો આનો ટેસ્ટ લાગે એટલા માટે મેં એડ કરી છે સારા એવા પ્રમાણમાં ખાંડ. તો 2 મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, લાસ્ટમાં એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે આપણી આ રેસીપી. તો પૂરી રેસીપી જોજો તો જ તમને સમજમાં આવશે
કે આ જે રેસીપી છે એનો ટેસ્ટ કેવો લાગશે. હવે આપણે જે મસાલા એડ કર્યા છે બળે નહીં અને ખાંડ ઓગળી જાય એટલા માટે આપણે બહુ જ ઓછા પ્રમાણમાં 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું અને તેલ છૂટું પડે બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું. ફક્ત 1 મિનિટની અંદર આ બધું જ પાણી બળી જશે. 1 મિનિટ જેટલો પણ સમય નથી લાગ્યો, 50 સેકન્ડ જેટલો સમય લાગ્યો છે. 50 સેકન્ડની અંદર બહુ જ સરસ રીતે આ બધું જ પાણી દૂર થઈ ગયું છે અને તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે. તો બસ આપણી આ ટાઈપની ગ્રેવી તૈયાર થયેલી હોવી જોઈએ, પરફેક્ટ રીતે તૈયાર છે. હવે પાણીથી વોશ કરેલા બધા જ મમરા આપણે આની અંદર એડ કરી દઈશું. એક દાણો મિત્રો આનો છૂટો પડશે. આપણે જે અત્યારે રેસીપી તૈયાર કરી રહ્યા છે પાણી એડ કરવા છતાં પણ હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી આ વધારે ચટપટું બનશે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ મહેનત, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જ્યારે આ ઠંડી પડશે ત્યારે એકદમ દાણો છૂટો પડી જશે. અને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે થોડોક લીંબુનો રસ એડ કરીશું. તમે ચાટ મસાલાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો તો વધારે આ ટેસ્ટી લાગશે. થોડીક કોથમીર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. હજુ મિત્રો આપણી રેસીપી તૈયાર નથી. સૌથી પહેલાં તો તમે આનું ટેક્સચર જોઈ લો. સૂર્યપ્રકાશમાં હું તમને રિઝલ્ટ બતાવું કે જે આ રેસીપી છે એ કેટલી સરસ બની છે અને બહુ જ છૂટી બની છે. તો આના ઉપર આપણે શું એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. તો સૌથી પહેલાં આપણે એડ કરીશું આ રીતે લચ્છા પ્યાઝ, જેને મેં આ રીતે કટ કરી લીધી છે એને લચ્છા પ્યાઝ કહેવાય. તો બસ આ રીતે આપણે થોડીક ડુંગળી એડ કરી દઈશું ઉપર. જે કટરમાં આપણે કટ કર્યું હતું ટામેટું મેં 1 ચમચી જેટલું બચાવીને રાખ્યું હતું તો એ એડ કરીશું. અને લાસ્ટમાં થોડી કોથમીર એડ કરીશું. મારા હસબન્ડને સેવોની થોડી કમી લાગી. જો સેવો હોય તો ચોક્કસથી એડ કરજો, બહુ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી ટેસ્ટી ચટાકેદાર ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર તમે ભેળ પણ આને કહી શકો છો અથવા જે રીતે આપણે પૌવા બનાવીએ એ રીતે મમરાના પૌવા પણ તમે કહી શકો છો. ચાલો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ, લાજવાબ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.